નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું એક મોટી ઘટનાથી। વાત કરીશે એટલાન્ટિસ બિલ્ડિંગમાં આગ લાગવાનો એક મામલો સામે આવ્યો હતો। આપને જણાવી દઈએ કે સમગ્ર ઘટનાને લઈને ડીસીપી ઝોન 2 જગદીશ બાંગરવાનું નિવેદન। ઘટનામાં 5 લોકોને ઈજા થઈ હતી। એક વ્યક્તિને નોર્મલ ઈજા હોવાનું જાણવા મળતા તેને સારવાર આપી જવા દેવામાં આવ્યો છે। અન્ય 4 વ્યક્તિઓમાંથી એક જ ફ્લેટમાં કામ કરતા હતા અને તેની સારવાર અર્થે બોન્સ વિભાગમાં દાખલ કરવામાં આવ્યા। अन्य 3 व्यक्तिओं मौत निपज्या है, જ્યારે अजय मकवाणा, कल्पेश लेवा અને मयूर लेवाना मौत निपज्या है। જ્યારે अजय मकवाणा स्विमिंग में જ્યારે स्विगी में डिलीवरी बॉय तरीके काम करे છે તે ત્યાં डिलीवरी करवा गयो હતા અને बीजो જ્યારે कल्पेश लेवा અને मयूर लेवा ब्लिंकिट एप्लिकेशन में काम करता था। बने एम्ब्युलन्स में काम करता होવાનું પણ સામે આવ્યું છે અને બંને વ્યક્તિઓ સેના માટે પણ બિલ્ડિંગમાં આવ્યા તેનો તપાસ પણ સમગ્ર ઘટનાને લઈને માલવીયાનગર પોલીસ મથકમાં એક્સિડેન્ટલ ડેથનો ગુનો નોંધવામાં આવ્યો છે। બિલ્ડિંગમાં ફાયર સેફ્ટી હતી કે કેમ, બિલ્ડિંગમાં બાંધકામ સમયે સેફ્ટી નોર્મ્સ અને એનઓસીનું પાલન કરવામાં આવ્યું છે કે નહીં તે અંગે પણ તપાસ કરાશે। કોઈ પણ જવાબદારને નહીં છોડવામાં આવે। ડીસીપી ઝોન 2 જ્યારે 12 માળની બિલ્ડિંગ છે અને તેની અંદર પણ 6ઠા માળે આગ લાગવામાં प्राथमिक कारण शॉर्ट सर्किट पण मानवामां आवे छे। जो कि एफएसएल नो रिपोर्ट आव्या बाद सचोट कारण सामे आवशे। आज सवारे मालवीयनगर विस्तार में आवेली बिग बाजार ना सामे एटलांटिक एपार्टमेंट जे एक રહેવાસી बिल्डिंग है एमां आग लागवानी सूचना मळी। आग लागवानी सूचना मळ्याथी पुलिसनी टीमों तथा फायर ब्रिगेडनी टीमों तात्कालिक जग्या पर गए અને ત્યાંથી કુલ 35 જેવા માણસોનો રેસ્ક્યુ કરવામાં આવે અને 5 માણસો જેને ઇન્જરી થઈ હતી, બર્ન ઇન્જરીઝ, એમને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવેલ। 5 પૈકી એકને માઇનર ઇન્જરી હોવાના કારણે તાત્કાલિક ડામા કરી દેવામાં આવ્યા હતા અને બાકી 4 પૈકી 3ના ડેથ નિપજેલા અને એક જે બેન હતા 15 વર્ષના જે હાઉસકીપિંગનું કામ કરતા હતા ત્યાં એ અત્યારે સારવાર હેઠળ છે અને આઉટ ઓફ ડેન્જર છે। हाल सुधी आ बनावमां 3 माणसों मृत्यु निपजेल। आ बाबते मालवीयनगर पुलिस स्टेशन में एक एडी बनाव दाखल करी आगळनी तपास हाथ धरवामां आवी छे। मृतको कोण छे ने त्यां शुं माटे? एक मृतक अजयभाई मकवाणा हता जे स्विगी डिलीवरी बॉय हता અને સ્વિગીની ડિલિવરી માટે આવ્યા હતા। બીજા 2 માણસો જે હતા એમને આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવ્યા છે। એમને ઘરવાળાનો સંપર્ક કરી લેવામાં આવ્યો છે। પ્રથમ દૃષ્ટિએ એવું જાણવા મળ્યું છે કે એમ્બ્યુલન્સ ડ્રાઈવર હતા અને ત્યાં બિલ્ડિંગમાં શેના માટે આવ્યા હતા એના બાબતે તપાસ કરવામાં આવશે। આ દુર્ઘટનામાં ક્યાંક ફાયર સેફ્ટીના જે કહેવાય નોર્મ્સને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે, શું કહેવું? એડીની તપાસ દરમિયાન બિલ્ડિંગ યુઝ સર્ટિફિકેટ, એમના પાસે ફાયર એનઓસી હતી કે કેમ, એમના પાસે કન્સ્ટ્રક્શન ટાઈમે તમામ સેફ્ટી નોર્મ્સ ફોલો થયા હતા કે કેમ, આ બાબતે ગહેનતાપૂર્વક તપાસ કરવામાં આવશે અને જવાબદાર વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવશે। આગ લાગવાનું કોઈ કારણ? પ્રથમ દ્રષ્ટિએ એવું જાણવા મળ્યું છે કે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટથી આગ લાગી છે। આ બાબતે એફએસએલની ત્યાં વિઝિટ થઈ ગઈ છે અને પીજીવીસીએલનો પણ ઓપિનિયન લેવામાં આવશે અને ફાઇનલ કોઝ ઓફ ફાયર જે છે એફએસએલના ઓપિનિયન પછી આપવામાં આવશે। સર, ફ્લેટ કેટલા હતા અને કેટલા માળે આગ લાગી? આ લગભગ 12 માળની બિલ્ડિંગ હતી જેમાં 6ઠા માળ ઉપર આગ લાગી। ટોટલ કેટલા ફ્લેટ છે? ટોટલ 24 ફ્લેટ હતા જેમાંથી 2 ફ્લેટ જે 6th ફ્લોર ઉપર હતા એમાં વધારે આગ લાગી। આગનો ધુમાડો પ્રસરી ગયો એટલે લોકો બહાર નહોતા નીકળી શકતા એવું કંઈ આ તપાસનો વિષય છે। ચાલુ રાખજે ધ્રુવ સર હિન્દીમાં